એક્સિસ બેંકનું ત્રાહિત વ્યક્તિ ડોક્યુમેન્ટ ફાડવાનું કાંડ. અમદાવાદના એક્સિસ બેંકની ત્રાહિત વ્યક્તિની એફડી ફાડવાનું કૌભાંડ. અમદાવાદમાં નવરંગપુરામાં આવેલી એક્સિસ બેંકના મેનેજર દ્વારા ત્રાહિત વ્યક્તિની એફડી સર્ટિફિકેટ ફાડી નાખવાનું ગેરકાનૂની કાર્ય કરવાનું કાંડ બહાર આવ્યું છે. સર, આ હું ડિસ્ટ્રોય કરી દઉં છું કેમ કે this has already been I mean it's not operational. ઓકે So એનું કોઈ રેલેવન્સ નથી એઝ ઓફ નાઉ. બરાબર. આમાં હવે કેવી રીતે થયું એ હું ચેક કરાવી લઉં છું મારા જે કુરિયર કરે છે એની પાસેથી. બટ જે મને લાગે છે કે કંઈક કોઈક નંબર નાખવામાં કોઈક આગળ પાછળ થયું હોય, એના હિસાબે કંઈક આવી ગયું હોય અને ભૂલમાંથી તમારા એમાં જતું રહ્યું પણ હું હોય. એકચ્યુઅલી આ ડોક્યુમેન્ટ વૈભવ સાથે જ મોકલાવી દઈશ તમને. શેની સાથે? વૈભવ કરીને જે સોરી મોદી સાહેબ છે ને જેના ડોક્યુમેન્ટ એમની સાથે હતી, એટલે મારે એમને જમા કરાવવી પડશે, એટલે એ આવી નાખી જશે. કોઈ વાંધો નહીં, પણ આનું કોઈ રેલેવન્સ છે નહીં સર. નથી ને પણ મેડમ, આ રીતે ડોક્યુમેન્ટ જો બહાર ફરતા થઈ જાય, ધારો કે ચલો આ એફડી હોત લાઈવ, તો મારી જોડે આવી હોત તો હું કોઈ બી રબારીને 10% વ્યાજે ગીરવે મૂકી દે. આઈ અન્ડરસ્ટેન્ડ સર. બરાબર, 2,50,000 પેમેન્ટ કોઈ બી આપી દે. અને આ રીતે ડોક્યુમેન્ટ ફરતા થઈ જાય એટલે એક્સિસ બહુ બિનજવાબદાર કહી શકાય. ના યુ વેરી રાઈટ સર. એમાં કોઈ પેલું એજ નથી. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી કારણ કે એ તો બેંકમાં કોઈ બી ફાઇનાન્સર હોય કે કોઈ બી બેંકમાં ખાલી પૂછવાનું કે ભાઈ આનું એકાઉન્ટ કાની એફડી છે, આટલું પૂછે તો જોઈને કહેવાના છે કે ભાઈ છે, બરાબર, તો 50% આપવાનો છે વ્યાજે, ભલે ને પછી એ લડે રાખે પાર્ટીને બંને. એટલે એક ખોટી વસ્તુ થઈ રહી છે. સાચી વાત છે. નો પ્રોબ્લેમ, આઈ વિલ જસ્ટ ડિસ્ટ્રોય ધ થિંગ ઓકે, because that's what this has been done. So એક્સિસ બેંકના મેનેજરને જાગૃત નાગરિક દ્વારા એક એફડી ડોક્યુમેન્ટ મળી આવી હતી, જે બેંકના મેનેજરને બતાવવામાં આવી હતી કે આ બેંકની બેદરકારી છે. આ તમારી પાસે આવી હાજી. રહી એવું છે? હાજી. એ દિવસે સર આપે બી તો મેનેજરે સ્વીકાર્યું હતું કે હા, આ બેદરકારી છે અને એફડીના માલિકને પૂછ્યા વગર મેનેજરે એફડી ફાડીને બેંકની બેદરકારીના પુરાવા નાશ કર્યા હતા. પ્રક્રિયા શું હોય? એ તો સ્ટાફ જ જે કસ્ટમરની રિક્વેસ્ટ હોય કે એમનું કોઈ ટ્રાન્ઝેક્શન હોય તો પણ- સ્ટાફ જોઈ શકે. અચ્છા. બીજું કોઈ એવી રીતે કાઢી ના શકે સર. વિધાઉટ કસ્ટમર રિક્વેસ્ટ તો કોઈને નહીં અપાય આપે. નહીં. અને ત્રાહિત વ્યક્તિ મારો ફ્રેન્ડ કે કોઈ અધર કોઈને ના મળે સર. કોઈને ના મળે. પુરાવા નાશ કરવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મેનેજર દ્વારા એક્સિસ બેંકની બેદરકારી છુપાવવા માટે એફડી ફાડી નાખવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિના ડોક્યુમેન્ટ એફડી હોય કે અન્ય ડોક્યુમેન્ટ ફાડી નાખવામાં આવે તો કાયદો શું કહે છે તે આપ કાયદા જાણકાર ધારાશાસ્ત્રી વિવેક પ્રેમ નારાયણ દ્વિવેદી સાથે વધુ જાણો. વોટ સર, આપનું નામ? વિવેક પ્રેમ નારાયણ દ્વિવેદી. અચ્છા, આપ ક્યાં પ્રેક્ટિસ કરો છો? હું સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટ અને હાઈકોર્ટ પ્રેક્ટિસ કરું છું. અચ્છા સર, કંઈક થોડું નોલેજ લેવું હતું. બેન્કિંગ કાયદામાં કોઈ એવો કાયદો છે કે જે થર્ડ પાર્ટીના ડોક્યુમેન્ટ ડિસ્ટ્રોય કરી શકે? ના, એવો કોઈ કાયદો નથી. ના, એવો કોઈ કાયદો નથી, બેન્કિંગમાં પણ નથી. અને કોઈ પણ પાર્ટીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફાળવા એ 2023 પહેલાં આઈપીસીની કલમ 477 ક પ્રમાણે એ 7 વર્ષની સજાનો ગુનો બને છે. કોઈ બેંકની એફડી તથા બેંક ડોક્યુમેન્ટ બેંક મેનેજર કે કોઈ બેંકના કર્મચારી ફાડી શકે ખરા? સાહેબ, એવો કોઈ કાયદો જ નથી કે બેંકના કોઈ પણ પેપર્સ કે તમે ક્યારે કોઈ મેનેજરને આપો છો, મેનેજરને ડિસ્ટ્રોય કરવા માટે કાં તો તમારી પરવાનગી હોવી જોઈએ, કાં તો પછી મેનેજર એના ઉપરી અધિકારી પૂછી અને પછી એ ડોક્યુમેન્ટ ફાળવા કે ન ફાળવા એનો અધિકાર બેંક મેનેજરનો હોતો જ નથી. બરાબર. અને જો કોઈ બેંક કોઈ ડોક્યુમેન્ટ ફાડી નાખે તો બેંક કર્મચારી ઉપર કઈ એક્ટ લાગી શકે? જો આઈપીસીની, મેં પહેલાં પણ કીધું કે આઈપીસીની કલમ 477 ક પ્રમાણે એક 7 વર્ષની સજાનો ગુનો બને છે. પણ બેંક કર્મચારી જો આવું કરે તો એઝ અ કંપની લો એ કંપની કરેલું કૃત્ય ગણાય, બેંકના કર્મચારી કરેલું કૃત્ય ગણાય નહીં. વિવેક દ્વિવેદીએ જણાવ્યું કે બેંકમાં કોઈ કાયદો નથી, બેંક ત્રાહિત વ્યક્તિના ડોક્યુમેન્ટ ફાડી ન શકે. આઈપીસી કલમ 477 ક પ્રમાણે કોઈએ ડોક્યુમેન્ટ ફાડ્યા તો 7 વર્ષની સજા થશે. શું આ બેંક મેનેજરને કાયદાની જાણ નહીં હોય?
શું આ બેંક મેનેજર સામે બેંક કોઈ એક્શન લેશે કે પછી બેંકની પણ મિલીભગત હશે કે શું? સ્ટાર ન્યૂઝ 7 અમદાવાદ.